સૌપ્રથમ છે તમારે ગૂગલમાં જઈ અને ગૂગલ સર્ચની અંદર ઈ લર્નિંગ લખી અને સર્ચ કરવાનું છે। ઈ લર્નિંગ લખી અને તમે સર્ચ કરશો એટલે તમને આવું હોમ પેજ જોવા મળશે। એમાં તમારે આ ઓફિશિયલ વેબસાઇટ લખેલી છે એમાં જવાનું છે। હવે ઓફિશિયલ વેબસાઇટની અંદર જશો એટલે તમને આવું એક હોમ પેજ જોવા મળશે। એમાં તમારે પેજ સ્ક્રોલ કરી અને નીચે જવાનું છે જેથી તમને યુઝર નેમ અને પાસવર્ડ નાખી અને લોગિન થવાનું રહેશે। ચાલો આપણે યુઝર નેમ અને પાસવર્ડ નાખી અને લોગિન થઈએ। તમારે યુઝર નેમ અને નીચે પાસવર્ડ નાખવાનો છે અને આ કેપ્ચા છે અહીંયા નાખવાનો છે બાજુમાં। અને કેપ્ચા નાખતી વખતે ખાસ ધ્યાન રાખજો, સ્મોલ હોય તો સ્મોલ અને કેપિટલ હોય તો કેપિટલ, આટલી વસ્તુ નાખી અને તમને જે અહીંયા લોગિન દેખાય છે એમાં ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ નેક્સ્ટ પેજ ખુલે એ જોઈએ। હવે જે પાસવર્ડ અને આઈડી નાખીએ અને તમે લોગિન થશો એટલે સૌપ્રથમ તો પહેલાં તમારે ચેન્જ પાસવર્ડનો ઓપ્શન આવશે। પાસવર્ડ ચેન્જ કરશો પછી જ તમે આગળની પ્રોસેસ કરી શકશો। તો સૌપ્રથમ તો તમારે પાસવર્ડ નાખવાનું છે। અહીંયા જો જોવા મળે છે પહેલું ખાનું છે ને કરંટ પાસવર્ડ, એટલે હાલનો તમારો અત્યારે લોગિન થયા અને તમે જે પાસવર્ડ નાખ્યો છે એ પાસવર્ડ નાખવાનો છે। અને ત્યારબાદ છે અહીંયા ન્યૂ પાસવર્ડ ક્રિએટ કરવાનો છે। પહેલી વાર અને બીજી વાર બે સરખો નાખવાનો છે। ન્યુમેરિકલ, આલ્ફાબેટિક બધાય આવી જાય, સ્મોલ બધી વસ્તુ આવી જાય એવી રીતે તમારો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે। ઉપરાંત મિત્રો ખાસ યાદ રાખજો કે આ પાસવર્ડ તમે જે નાખો એ તમારે લખવાનો રહેશે। ફરી વખત ક્યાંય બતાવશે પણ નહીં અને ફોરગેટ પણ નહીં થાય, એટલે ખાસ યાદ રાખજો। અહીંયા જે પાસવર્ડ નાખો તે યાદ રાખજો, સ્ક્રીનશોટ નહીં પાડવા દે, એટલે તમારે લખવાનો જ રહેશે અથવા તો તમારા મોબાઈલથી તમારે ફોટો પાડવાનો છે। અને આટલી વસ્તુ નખાઈ જાય ત્યારબાદ તમને નીચે જે ઓપ્શન બતાવે છે એમાં જવાનું છે। કયો? પાસવર્ડ ચેન્જનો ઓપ્શન। જુઓ અહીંયા તમને નીચે સેવ ચેન્જીસ બતાવે છે એમાં જવાનું છે। જો તમને આ પાસવર્ડ પહેલા શરૂઆતનો પાસવર્ડ અને અહીંયા નવો પાસવર્ડ નખાઈ જાય પછી સેવ ચેન્જીસ એમાં જવાનું છે। ત્યારબાદ આગળ વધીએ। પાસવર્ડ ચેન્જ થઈ જશે એટલે તમને પોપઅપ બોક્સમાં ડિક્લેરેશન જોવા મળે છે। અહીંયા પાસવર્ડ હેઝ બીન ચેન્જ એવું લખેલું આવશે। ત્યારબાદ તમારે અહીંયા કન્ટિન્યુમાં આગળ વધવાનું છે। કન્ટિન્યુમાં તમે આગળ વધશો એટલે આવું પેજ ખુલશે અને ખાસ યાદ રાખજો આ પેજ ખુલે એમાં તમારે શું કરવાનું છે કે અહીંયા તમને વ્યૂ કોર્સ લખેલો છે એમાં જવાનું છે અને નીચે તમને એક ટકાવારી બતાવશે। કેવી ટકાવારી એ તમને બતાવી દઉં। આ ટકાવારી બતાવે છે, જો લીલા કલરનું બોક્સ છે એ તમે જેમ જેમ પ્રશ્નોના જવાબ આપતા જશો, વિડીયો જોતા જશો, ફીડબેક આપશો અને તમે લાસ્ટમાં તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરશો ત્યારે તમને અહીંયા 100% જોવા મળશે। ટૂંકમાં જેમ જેમ તમે એક એક સ્ટેપ આગળ વધશો એમ તમને આ ટકાવારી વધેલી જોવા મળશે। તો આ પેજ ખુલ્લું છે એમાં તમારે વ્યૂ કોર્સ લખેલું છે એમાં જવાનું છે। હવે વ્યૂ કોર્સમાં જશો એટલે તમને આટલા સ્ટેપ જોવા મળશે। જો આ સ્ટેપ છે, પહેલું સ્ટેપ પ્રી એસેસમેન્ટ, પછી સેલ્ફ બેઝડ લર્નિંગ, ફાઇનલ એસેસમેન્ટ, ત્યારબાદ અહીંયા ફીડબેક છે અને કમ્પ્લીટ સર્ટિફિકેટ। આ 5 સ્ટેપમાં તમારે કામ કરવાનું છે। તો સૌપ્રથમ છે પ્રી એસેસમેન્ટ છે એની અંદર તમને ખોલશો એટલે 10 પ્રશ્નોના જવાબ આવશે। આ 10 પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત વાંચીને અને સમજી અને સાચા જવાબ આપવાના રહેશે। અને ત્યારબાદ તમારે આ સ્ટેપ તૈયાર થઈ જાય એટલે અહીંયા લીલા કલરનું ખરાનું નિશાન આવી જશે અને પહેલું સ્ટેપ થઈ ગયા બાદ તમારે આ બીજું સ્ટેપ છે, બીજું સ્ટેપ કહી દઉં કે આ બીજું સ્ટેપ છે સેલ્ફ બેઝડ લર્નિંગ, આવડું આ સ્ટેપ એ ખોલવાનું છે। હવે એ ખોલશો એટલે એમાં તમને વિવિધ વિડીયો જોવા મળશે। આ વિડીયો છે તમારે એક પણ સ્કીપ કર્યા વગર, કાપ્યા વગર જોવાના રહેશે। સંપૂર્ણ વિડીયો જોવાના છે। આગળ એ પણ ખોલીને બતાવી દઉં કે કઈ રીતે જોવાના છે।
કઈ રીતે તમે આગળ વધશો, પરંતુ પહેલાં આ સ્ટેપની તમને માહિતી આપી દઉં અને ત્યારબાદ છે અહીંયા એસેસમેન્ટ છે એ તમને જોવા મળે છે, ફાઇનલ એસેસમેન્ટ. એની અંદર તમારે પરીક્ષા આપવાની છે અને એ પરીક્ષાની અંદર કેટલા પ્રશ્નો હશે, તો એની અંદર 20 પ્રશ્નો હશે. આ 20 પ્રશ્નોના જવાબ આપવાના છે અને ઓછામાં ઓછા તો તમારે 14 પ્રશ્નોના જવાબ સાચા પડવા જોઈએ. એટલે વ્યવસ્થિત તૈયારી કરી અને જવાબ આપવાના રહેશે. ઉપરાંત ત્યારબાદ તમારે અહીંયા ફીડબેક આપવાના છે. ફીડબેક આપ્યા બાદ તમારે અહીંયા સર્ટિફિકેટ તમે ડાઉનલોડ કરી શકો છો. ચાલો આગળ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હવે જો અહીંયા પ્રી એસેસમેન્ટ પહેલું સ્ટેપ ખોલી અને તમને સમજાવું છું કે આ છે એ પ્રી એસેસમેન્ટના પ્રશ્નો, કે આ બધા પ્રશ્નો છે 20 મિનિટની અંદર તમારે દઈ દેવાના છે. મારે અહીંયા ઓલરેડી પ્રશ્નોના જવાબ આપી દીધેલા છે એટલે બતાવતા નથી, પરંતુ અહીંયા મેં આપી દીધા છે એટલે આવી રીતે બતાવશે કેટલો તમે સમય લીધો છે, તો આ સમય બધું અહીંયા બતાવશે. ત્યારબાદ આપણે આગળ વધીએ. જો મેં હમણાં કીધું હતું કે આ પ્રી એસેસમેન્ટના પ્રશ્નોના જવાબ દેવાઈ જાય છે એટલે ખરાનું નિશાન આવી જાય, તો પ્રશ્નોના જવાબ દેવાઈ ગયા એટલે ખરાનું નિશાન આવી ગયું. ત્યારબાદ તમારે બીજું સ્ટેપ ખોલવાનું છે. જો બીજું સ્ટેપ ખોલશે હમણાં, જો આ છે બીજું સ્ટેપ. હવે બીજા સ્ટેપની અંદર તમને આ વિડીયો બતાવે છે, આ બધા વિડીયો છે. જેમ જેમ વિડીયો જોવાતા જશે એમ ખરાનું નિશાન આવતું જશે. અને ખાસ મિત્રો યાદ રાખજો, વિડીયો પૂરેપૂરા જોવાના છે, સ્કીપ કરવાનું નથી, નહીતર તમારો સ્કોર છે એ પૂરો નહીં થાય. એટલે સંપૂર્ણ વિડીયો તમારે જોવાના રહેશે અને વિડીયો જોવાઈ જાય ત્યારે તમારે આગળ વ્યૂ કોર્સમાં જવાનું છે. હવે બેક થવા માટે તમારે છે આ જે પેજ તમને જોવા મળે છે અહીંયાથી બેક થવાનું છે. તમારે જે પેજ ઉપર જવું હોય અહીંથી બેક થવાનું છે. કોમ્પ્યુટરના આ એરો ઉપરથી બેક ન થતા, નહીં તો તમે લોગ આઉટ થઈ જશો. એટલે અહીંયાથી બેક થાય, જો ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે આગળ વધીએ. જો વિડીયો જોશો એટલે તમને આવી રીતે બતાવશે, વિડીયો એક પછી એક જોવાતા જશે. હવે જો વિડીયો જોવાશે એટલે આવું પેજ ખુલશે. હવે આની અંદર છે તમારે શું કરવાનું છે, તો આ જે તમને એરો જોવા મળે છે ના એક ચકડું થઈ જશે પીળા કલરનું. જેમ તમને આ પીળા કલરનું ચકડું જોવા મળે છે એવું જ ચકડું છે તમને અહીંયા થશે. ત્યારબાદ તમે આગળ વધી શકશો. હવે તમારે બધા વિડીયો જોવાઈ જાય આમાંથી, ત્યારબાદ તમારે ફાઇનલ એસાઇનમેન્ટ એટલે પરીક્ષા દેવાની છે. આ પરીક્ષાની અંદર 20 પ્રશ્નો છે. 20 પ્રશ્નોમાંથી તમારે 14 પ્રશ્નો સાચા હોવા જોઈએ તો તમે આગળ વધી શકશો. એટલે વ્યવસ્થિત તૈયારી કરી અને પ્રશ્નોના જવાબ આપવા. હવે કેવા પ્રશ્નો હશે ચાલો જોઈએ. પ્રશ્નોના જવાબ આપ્યા બાદ તમારે સ્કોર બતાવશે. 20 પ્રશ્નો ખુલી જાય ત્યારબાદ તમને અહીંયા સ્કોર બતાવશે કે મારે અહીંયા છે કેટલા 17 પ્રશ્નોના જવાબ સાચા પડ્યા. અને ત્યારબાદ કદાચ તમારે રીએટેમ્પમાં જશો એટલે બીજી વખત નહીં, જો તમે પછી પ્રશ્નોના જવાબ આ સ્કોર બતાવે છે, કદાચ તમે આમાં જશો તો પ્રશ્નો ફરી વખત બીજા આવશે. એટલે ખાસ યાદ રાખજો કે આ પ્રશ્નો દેવાઈ જાય ત્યારબાદ તમારે બેક થવા માટે અહીંયાથી ઉપયોગ કરવાનો છે. એટલે તમારે આગળનું સ્ટેપ ખુલશે. હવે તમારે ફાઇનલ સબમિશન 20 પ્રશ્નોના જવાબ દેવાઈ જાય અને 14 સાચા પડે ત્યારબાદ તમારે આગળ વધવાનું છે અને ફીડબેકમાં જવાનું છે. ફીડબેક થઈ ગયા બાદ તમારે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું છે. સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે તમારા છેલ્લું ઓપ્શન છે કમ્પ્લીટ સર્ટિફિકેટ, એમાં જવાનું છે. જો અહીં બતાવું છું, તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરશો એટલે કેવું બતાવશે સર્ટિફિકેટ. જો આ સર્ટિફિકેટ મેં ડાઉનલોડ કર્યું છે, સર્ટિફિકેટમાં જશો એટલે તમને અહીંયા સર્ટિફિકેટ બતાવશે. જો અહીં કમ્પ્લીશન સર્ટિફિકેટ અને ત્યારબાદ અહીંયા વ્યૂ સર્ટિફિકેટ, એમાં જવાનું છે એટલે સર્ટિફિકેટ ખુલશે.
જો મારે અહીંયા સર્ટિફિકેટ ખુલી ગયું છે, તો આવું સર્ટિફિકેટ છે તમારે ખુલી જાય છે અને આ છે તમારે અહીંયા ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો આવી રીતે છે તમારે આધારની સંપૂર્ણ પ્રોસેસ કરવાની છે. તો LMN સર્ટિફિકેટની એક્ઝામ આવી રીતે ઓનલાઈન ક્લિયર કરવાની છે. સેલ્ફ લર્નિંગમાં જવાનું છે, હોમ પેજમાં જવાનું છે, એમાં બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યારબાદ તમારે વિડીયો જોવાના છે, બધા વિડીયો સ્કીપ કર્યા વગર જોવાના છે. ત્યારબાદ તમારે એક્ઝામ આપવાની છે. એક્ઝામની અંદર 20 પ્રશ્નો હશે. 20 પ્રશ્નોના જવાબ ન આવડે તો વાંધો નહીં, પણ ઓછામાં ઓછા 14 તો તમને આવડવા જોઈએ, નહીંતર તમારે ફરી વખત પરીક્ષા દેવાની રહેશે. અને 20 પ્રશ્નોના જવાબ દેવાઈ ગયા બાદ તમારે ફીડબેક આપવાના છે અને ફીડબેક આપ્યા બાદ તમે તમારું સર્ટિફિકેટ છે ડાઉનલોડ કરી શકો છો. અને સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ ગયા બાદ તમે એકાઉન્ટમાંથી લોગ આઉટ કરી શકો છો. જો અહીંયા લોગ આઉટ થઈ ગયા બાદ તમારો સંપૂર્ણ પ્રોસેસ પૂરી રહેશે. થેન્ક યુ.